છો? અમે મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી JSBC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે આવી ગયા અહીં લગ્નમાં મામાને ઘીરે. તો લગ્નમાં તો પહોંચી ગયા અહીં. આવું કંઈક ડેકોરેશન મામાએ જો મસ્ત બનાવ્યું છે. આ બધા મામી જ છે. આ બાજુ આયલા મામી જો આમના ઘરે આપણે લગ્નમાં આવ્યા અહીં. પહોંચી ગઈ મામાએ જો મસ્ત ડેકોરેશન બનાવ્યું છે મંડપનું. મહેમાને બધા આવી ગયા હે. મામી અમારે હા હા તમે આવશો આમાં? લગ્નમાં અહીંયા ઘર તો યાદ રહેવું જોઈએ ને મામીનું. આપણે મામાનું ઘર. અમે માંડવો રોપાઈ ગયો હે અને બધા હજી બેઠા હે બધા આડવરા. માં ચંપામાં હે. હા મારા મમ્મી ના માસી થાય એટલે એમના ઘીરે આપણે લગ્નમાં આવ્યા હી. અને આ બધા મહેમાન બેઠા હે અહીંયા. બધા આનંદ ઉમંગ કરે છે લગ્નમાં. તો એવું એ બાજુમાં બેજો બેજો માસી. મામેરું ચાલુ થઈ ગયું હે. ચોખા નાખ દો ઓલામાં રાખી. મામેરું વધાવે હે. આ ભાઈ બેન છે એના લગન હે આજ. મામેરું વધાવે એટલે નિશાબેન ને અનિલભાઈ. આ છે અનિલભાઈ ના ભાભી. મામેરું વધાવે હે પ્રેમથી. મામેરામાં મસ્ત મસ્ત કપડા છે, નારિયેલ, પૈસા હે, ચોલી હે. હાલો આપણે લગ્નમાં આવ્યા હતા. લગ્નમાંથી તો હવે જમી પરવારી નવરા થઈ ગયા હી. અને આપણે આવી ગયા એક બગીચો છે અનમોલ સોસાયટીનો. તો એમાં ઘડીક વાર આંટો મારી લઈ કેવું રહે છે. તો ઘડીક બધું જોઈ લઈ. બગીચો હા બહુ સારો છે મસ્ત. આપણે પહેલી વાર આવ્યા હી તો હવે ઘડીક આંટો મારી કેવું કે મજા આવી એવું છે આમ તો. અને હજી દિવસ છે એટલે લાઇટનું ફુવારાન બુવારાન જોવાય. છોકરા માટે હિંચકા ને બીચકા બધી બહુ સારી સુવિધા મસ્ત છે જોવા જેવું. હા ફરતું હોય છે આપણે એની એકાદી ઘુમરી મરેલી. આવી રીતે હે નાના છોકરા બેવી કે એવું હિંચકા વાળું. અને આ રહ્યું કંઈક ચકેડી છે. ઘડીક ઉભા રહી હાલે હે અસલ હિંચકા છે. તો ઘડીક વાર આપણે આમાં બેસી લીધું. હવે થોડાક આગળ જવા દઈ. આમાં તો નહીં બેવાય અધર પડે એટલે ચડે એવું છે. આ બાંધું છે તાળું માર્યું છે. જો અહીંયા તાળું લટકાય છે. તાળું માર્યું છે એટલે આર્યું હાલ છે નહીં. એટલે આપણે એમાં નથી બેવા. ચકેડી સારી ફરે એટલે આમાં ઘડીક વાર ઊભા રહી જઈએ. આવી રીતે હાલે જો. ઘડીક વાર આમાં બહુ ન બેવાયું ચક્કર આવે છે. હાલો બીજો હિંચકો બીચકો ગોતી કઈક એકાદ લપુસી એમાં ખાઈ લઈ. આ બાજુ સારું છે ઇનકા જવા દી ઘડીક વાર. બહુ સારું મસ્ત બગીચો છે. જો અહીંયા બધું ગાડી બાજી મૂકી પાર્કિંગ છે. છોકરા રમે એવું સારું છે. લે મોલ છોકરા રમે જ છે. ચલો પૂછ્યા ખાય છે. યસ તાર લપુસિયા ખાવી તમે ચડી જા. લપુસિયા ઓલા કાણે જો આ છોકરો બહાર આવ્યો. હેઠો પડી જાય ધૂળમાં. મોટા નહીં ચડવા દેતા હોય નહીં. મોટા ને ચડવા દેતા ને છોડી. મોટા નહીં નાના છોકરા માટે છે. આપણને નહીં ચડવા દે એટલે આપણે ન જવાનું. અમારે યસ જીઓ જો ઓલા કાણે ઉપર રહ્યો. એ મારી યસ એ લપુસિયા ખાવા જ્યો હે. તો ઘડીક વાર આપણે એની રાહ જઈને અહીંયા ઊભા રહી. હમણાં અહીંયા આવશે નીચે. જવા દે જવા દે.
બીક લાગે પાછું નીકળો જતો રે આ બધા મકાન છે સોસાયટીના મસ્ત બગીચો છે ઝાડવાની સારું આવેલું છે સોસાયટીના છોકરાઓ બાળકો અહીં રમવા આવે નો ખાધા હા અહીંયા મૂકી દે ને જીજા આ આખો બગીચો એ રીતે મકાન હજી ચણાય છે સોસાયટીમાં અડધા પડધા આમ ઓલા કણે થોડાક દેખાય મકાન જણાય છે પણ છેટું છે હાલો તો મસ્ત બગીચો છે તો ઘડીક વાર આપણે અહીંયા હાલી લઈ આખી ઓફિસ હોય એવું લાગે હમી સોસાયટીની તો આપણે અહીંયા ઘડીક આરામ કરી લીધો આ બાજુ હોતા અહીંયા સામેથી મકાન છે સારા ફરતા ફરતા મકાન છે વચ્ચે સોસાયટી છે આ કંઈક ઓફિસ હોય એવું લાગે છે એટલે અહીંયા તો જવાય નહીં આ બધા ફૂલ ને બધું છે જો મસ્ત સુગંધ આવે છે હા કઈ નહીં તું રેમાય હું અહીંયા તમારું ઘડી આ બાજુ મસ્ત ફૂલ છે ચંપાના ને એવા છે વાયેલા છે અડધા પડધા નીકળ્યા છે સારું છે લપુસિયા ગોઠવા ઉપર રાખી જેવું છે અસલ છે બધું પાણી વાયેલું છે ને આ બાજુ તો શેરી લાગે છે બગીચો પૂરો થઈ જાય બાજુ મકાન છે બધાય અહીંયા બધું ગોઠવેલું લપુસિયાને એવું હાલો ઘડીક વાર હાલી લીધું બગીચામાં એ વરાણીએ પગ મોકરો થઈ ગયો હવારના લગ્નમાં હતા એટલે ઘડીક વાર આંટો મારી લઈ બે એવું હતા ને આપણે ઘડીક વાર અહીંયા વિયામો ખેલી થોડાક હાલી હાલીને થાકી ગયા હોય ને એટલે અહીંયા કંઈક આવું ગોઠવેલું છે બધું જો મસ્ત છે હાલો લગ્નમાં તો આવ્યા તો અહીંયા તો બહુ મજા આવી ગઈ હવે પાછું લગ્નવાળાને ઘરે જઈશું હજી માસીને ઘરે બેવા જવાનું છે તો ઘડીક વાર અહીંયા બે આવી માસીને ઘરે બેવા જવા જ આવ્યા પણ વચમાં સોસાયટી આવી હતી કીધું ઘડીક વાર આંટો મારતા જઈ જો અહીંયા કંઈક ગ્રાઉન્ડ છે બધા પોટા પાડવા અહીંયા આવે છે ચક્કર છે હોય એનું ખરું આ રીતનો બગીચો છે બધો બહુ સારો મસ્ત બગીચો છે સામે જો મકાનનું કામકાજ હજી ચાલુ છે કડિયા બધા કામ કરે છે રાતે લાઈટું થતી છે આમાં અત્યારે તો નથી થતી દિવસે નક્કી ન થાય એટલે રાતે થતી છે બધી લાઈટું છે અહીંયા પણ મસ્ત બગીચો છે ધરોડી ને બધું વાયેલું છે આ બધી આરામ ખૂંચ્યું ઘડીક બેવા માટેની આપણે ઘડીક અહીંયા હિંચકા ખાઈ લી હિંચકા છે મસ્ત હિંચકા આવે અસલ હો થાકી ગયા નિયમય આવે હિંચકાઈ આવે બધું આવે આરામ મળે પવન આવે ખુલ્લો બહાર આવે બધા સોસાયટી વાળા નવરા થાય એટલે આંટો મારવા આવતા છે આપણે પહેલી વાર આવ્યા અહીં તો ઘડી હિંચકા ખાઈ લીધા આગળ જો ધરોડીનું ગ્રાઉન્ડ મસ્ત છે નીચે બેવું ને અહીંયા હોતા ને બેવીએ કાંઈ ઝાડી હારા હારા વાયા અસલ ડિઝાઇન વાળા હાલો આપણે બગીચો કમ્પ્લીટ ફરી વર્યા અને બગીચામાં બહુ સારું હતું ઘડીક ફર્યા ઘડીક આરામ કર્યો હિંચકા ખાધા બધું કર્યું અને હવે જવા દઈ તો હવે આપણે લગ્ન છે અહીંયા જવું પડશે હાંજકનું તો આ બાજુ જો મસ્ત શેરી ને અહીંયા તો ફુવારાની બધું બહુ સારું હતું બગીચામાં આ બાજુ ફુવારા છે અહીંયા રાતે ચાલુ કરતા છે લાઇટું ફુવારા બધું હારે ચાલુ કરે એટલે સારું લાગે અત્યારે બહુ માણસો નથી કોઈ ફોટા પાડવાવાળા ને એવા આવે તો ચાલુ કરતા છે અત્યારે ચાલુ નથી એટલે આપણને ખબર નથી કે ચાલુ હશે કે હશે તો ખરા ચાલુ તે સોસાયટી સારી છે એટલે આ બાજુ જો ગાડીનું પાર્કિંગ મોટી લાંબી બજાર ઠેર લગી આ બાજુ તે ઘણું ઠેર લગી મસ્ત સોસાયટી છે આપણે પહેલી વાર આવ્યા એટલે થોડી સારી લાગી તો હવે જવા દઈ ઘરે લગ્નવાળા નહીં આવો આપણે હાવ ઘરે ન હોઈ જવાનું લગ્ન છે અહીંયા જવાનું છે આ અનમોલનો હામેરી હોય ને અનમોલ સોસાયટીનો ગેટ છે અને આ ઊભો રસ્તો એ ઊભો રસ્તે આવવાનું અને આ બાજુ સામે મંદિર છે તો આ મંદિર છે સોસાયટીનું મંદિર સારું સામે બનાવ્યું છે એટલે
ઠેઠ હાઈવે લાગે અહીંયાથી ને દેખાય મંદિર એ રીતનું છે આ રીતને અને સામે હાઈવે છે ગેટ પૂરો થાય અહીંયા તો હલ્દી ચાલુ થઈ ગઈ છે લગ્નમાં અને જો બધા બેસી ગયા છે અને અમે આવી ગયા પાછા તો આ બાજુ હલ્દી છે અને સામે જો ચાલુ જ થઈ ગયું છે પાટે ઉતરામણ ને બધું છે એટલે તો આ રીતે લગ્નની હલ્દી ચાલુ થઈ ગઈ છે નિશાબેન ને જો આ બાજુ બધા ગાણા ગાય અને બધા બેઠા હે લે અમારે મનીષભાઈ હે વરરાજાના ભાઈ નથી ભાભી ફટાણા ગાવ આપણે તમે ચાલુ કરો કોઈ ન ગાતા બધા પીરા કપડા પહેરીને બેહી ગયા પણ ફટાણા ન ગાતા બોલો લગનમાં ગાણા ગાવા જ જોઈ ને આપણે બેહી ગયા પણ આપણે ન ગાતા આડાવરી વાતો કરી ખાલી હલ્દી પાટે ઉતરામણ ને બધું ચાલુ છે અનિલભાઈ કેમ નથી એવું હે વારા ફરતી હે હા ઠીક પાટે ઉતરાવાનું કામકાજ હાલે હે અનિલભાઈ આપણે આવી ગયા હે એના કાકીદા અને ભાભી ની બધા બેહી ગયા હે લો ફટાણા ચાલુ કરી દીધા તેલ હંચારવાનું કામકાજ હાલે આ બાજુ બધા બેઠા હે હલ્દી હે એટલે પીઠી ચોડવાનું કામકાજ હાલે હે નિશાબેન ને આપણે લગ્ન માં આવી ગયા વારું કરવા જવાની થોડીક વાર હે તો હજી બધા બેઠા અહીંયા માસી માસા અને ભાઈ ભીઉ બધા એટલે ઘડીક વાર બેઠા હમણાં વારું કરવાનો ટાઈમ થાય છે એટલે ઘડીક વાર જઈશું કઈક તો બોલો હું થઈ ગયા જો ઓલા માસી અમારા ભાઈ ભાભી બેન ભાઈ માસા અને અમારા ભાઈ અને જમાઈ અને બધા મહેમાન બધા બેઠા હે અને બધા વારું કરવાની તૈયારી થાય છે હા હરદીપ મારા માસી નો દીકરો તો બધા બેઠા વારું કરવા હમણાં ઘડીક વાર જવાનું હોય એટલે ઘડીક વાર વાતું ને એવું કરી લઈ માન તો બધા મળ્યા હોય એટલે ઘડીક વાર બેહી લઈ અમારા બે ભાભી હે અમારા મોટા ભાભી હે અને અમારા નાના ભાભી હે તો બધા બેઠા અત્યારે હાલો આપણે લગ્ન માં જો આયા હતા તો વારું પાણી તો પતી ગયા હે હવે ફૂલેકું ને એવું બધું બાકી છે દાંડિયા રાસ ની પણ એ બીજા વિડીયો માં આવશે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને ફરી પાછા મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી